મિત્રો, હું વાંચાનીથી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે વૈદિક ગણિત, એ પણ વૈદિક ગણિતમાં ગુણાકાર માટેની શોર્ટ ટ્રીક। જો અહીંયા આપણને એક રકમ આપેલી છે 94 × 97। હવે 94 × 97 જ્યારે તમારે કરવું હોય તો ઘણી બધી વાર લાગતી હોય છે, પણ આજે આપણે આવો ગુણાકાર શીખશું એ પણ 1 સેકન્ડમાં। તો જો આ ટ્રીક તમને જોવી હોય અને આને સમજવી હોય તો વિડીયોના અંત સુધી બને રહેજો તો તમને સમજાઈ જશે। જોઈએ, સૌથી પહેલા આપણી પાસે આપ્યું છે 94 × 97। હવે એક કન્ડિશન છે, અહીંયા આપણે એવી જ સંખ્યાનો ગુણાકાર શીખીએ છીએ જે 100 ની આજુબાજુની હોય, એટલે કે 100 કરતા એટલી અંક મોટી હોય અથવા તો 100 કરતા થોડી નાની હોય। તો અહીંયા આપણી પાસે સંખ્યા આપેલી છે 94 × 97, એટલે 100 કરતા કેવી છે, થોડીક નાની છે, 100 ની આજુબાજુની છે। અહીંયા આપણે બેઝ મેથડ તરીકે આ મેથડને ઓળખીએ છીએ અને આ મેથડમાં આપણે 100 ને આપણો આધાર લેવાનો છે, 100 ને આપણે બેઝ લેવાનો છે। અહીંયા મેં એના બાજુમાં સ્ટેપ લખેલા છે કે આ સ્ટેપ આપણે ફોલો કરશું તો આ ગુણાકાર છે ઝડપથી થશે। તો સૌથી પહેલો સ્ટેપ આપણો છે 100 માંથી તફાવત શોધ। 100 માંથી તફાવત શોધો એટલે કે આપણી જે સંખ્યા છે એને આપણે 100 માંથી બાદ કરવાની છે। આપણી સંખ્યા 94 છે, હું 100 માંથી 94 ને બાદ કરું, 100 માંથી 94 જશે તો કેટલા વધશે, તો કે 6 વધશે। અહીંયા આપણે લખીએ 6। પછી આપણે બીજી સંખ્યા છે 97, એને પણ આપણે શું કરશું, 100 માંથી બાદ કરશું, 100 માંથી 97 બાદ કરશું એટલે કેટલા આવશે, 3 આવશે। તો આપણું પહેલું સ્ટેપ છે અહીંયા ફોલો થઈ ગયું। ત્યારબાદ આપણું બીજું સ્ટેપ છે ક્રોસ બાદબાકી કરો। હવે જો આપણી જે સંખ્યા છે એને આપણે અહીંયા ઊભી આવી રીતે લખી નાખશું, 94 અને 97, અને અહીંયા છે એનો તફાવત છે એને પણ આપણે લખી નાખીએ 6 અને 3। હવે શું કહે છે, ક્રોસ બાદબાકી કરો। હવે 97 - 6 કરો અથવા તો 94 - 3 કરો। 94 - 3 કરશું તો પણ 51 જવાબ આવશે અને 97 - 6 કરશું તો પણ શું આવશે, જવાબ એ જ આવશે, 51। તો અહીંયા હું લખી નાખું છું, ક્રોસ બાદબાકી કરશું એટલે આપણને શું જવાબ મળશે, 51 જવાબ મળશે। હવે આપણે ત્રીજો સ્ટેપ છે તફાવતોનો ગુણાકાર કરો। અહીંયા આપણે જે શોધ્યું હતું એ આપણો તફાવત હતો, આ તફાવતનો આપણે ગુણાકાર કરવાનો છે। તફાવતનો ગુણાકાર કરીએ એટલે 6 કરીને 18, અને આપણે છેલ્લો જે જવાબ આવે છે, ફાઇનલ જવાબ છે, એને હવે લખવાનો આવે છે। તો લખતી વખતે આપણે ધ્યાન રાખીએ કે જવાબને આપણે કઈ રીતે લખવાનો છે, જવાબને જોડી દો। તો જો જવાબને જોડશું ત્યારે જે આ પદ છે 51, એને આપણે શું કરવાનું છે, આગળ લખવાનું છે, આગળ લખવું। 51 વાળું પદ છે એને આપણે આગળ લખશું અને 18 જે આપણો ગુણાકાર છે એને આપણે પાછળ લખશું, એટલે જે આપણો ફાઇનલ જવાબ આવશે એ શું આવશે, 51 18 આવશે। હજી પણ આપણે એકાદો દાખલો આવું જોશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે। ત્યારબાદ આપણે જોવો છે આપણો બીજો દાખલો, એટલે કે 95 × 98। હવે જો આમાં પણ આપણે સેમ પેલા દાખલા જેવી જ રીતે કરશું અને જ્યારે આ દાખલા છે એની આપણે વધારે પ્રેક્ટિસ કરશું તો કેવું થશે કે પેન પેપર વિના પણ આપણે સરળતાથી આ દાખલા ગણી શકશું। હવે જો આપણે એ જ મેથડ કરશું, 100 - 55, 100 - 55 કરશું એટલે શું આવશે, 5 આવશે, અને પછી આપણે કરશું 100 - 98 એટલે આવશે 2। હવે આપણે શું કરવાનું, ક્રોસ બાદબાકી કરવાની છે। ક્રોસ બાદબાકી કરીએ તેની પહેલા આપણે છે આપણી રકમને આવી રીતે ઊભી લખી દઈએ અને અહીંયા એનો તફાવત લખીએ। ક્રોસ બાદબાકી કરશો એટલે 98 - 5 કરો કે 55 - 2 કરો, બંનેનો જવાબ શું આવશે, 93, એક સરખો જ આવશે। અને આ 93 છે એ આપણે ક્યાં લખવાનું છે, તો કે આગળ લખવાનું છે। ત્યારબાદ આપણે શું કરવાનું છે, તો કે તફાવતોનો ગુણાકાર। તફાવત છે આપણો 5 × 2 એટલે કે આવશે 10, અને ત્યારબાદ આપણે આપણો ફાઇનલ જવાબ લખીએ। ફાઇનલ જવાબમાં આપણે પાછળ લખવાનું છે, તો આગળ આપણે શું લખશું, 93, અને પાછળ આપણે લખશું 10, જે આપણો શું છે, ફાઇનલ જવાબ છે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ મેથડ સમજાણી હોય તો એક દાખલો તમારા હોમવર્ક માટે છે, જે હું અહીંયા લખું છું। એક દાખલો તમારે ગણવાનો છે 96 × 99। આ દાખલો લખી અને તેનો જવાબ તમારે કમેન્ટમાં લખવાનો છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરો, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરી મળીશું આવતા લેક્ચરમાં।